ખેડા નગરપાલિકાને એમજીવીસીએલ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે। 1.64 કરોડના વીજ બિલ બાકી નીકળતા આ નોટિસ પાઠવાઈ છે। વીજ બિલના નાણાં ભરપાઈ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। બિલ નહીં ભરો તો વોટર વર્કર્સ સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કટ થશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। પાલિકા ટેક્સ ન ભરતા લોકોના પાણી કનેક્શન કાપી રહી છે। એમજીવીસીએલમાં પાણીની સમસ્યા સર્જાતા રજૂઆત પણ કરવામાં આવી હતી। સમસ્યા નિવારવા નિષ્ફળ જતા પાલિકા પર લાલઘૂમ થઈ। પાલિકાનું જે વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ હોય છે એના બિલ પેટે લગભગ 1.64 કરોડ રૂપિયા લેવાનું બાકી નીકળે છે અને છેલ્લા લગભગ એપ્રિલ મહિનામાં કે માર્ચ મહિનામાં પેમેન્ટ થયું છે, પછી પેમેન્ટ થયું નથી। 1.64 કરોડ રૂપિયા જેવા લેવાના નીકળે છે। કરુણેશ ફોનલાઈન પર જોડાયા છે। કરુણેશ, એમજીવીસીએલ તરફથી નોટિસ પાઠવવામાં આવી છે નગરપાલિકાને, શું છે વિગતો? જી ફાલ્ગુની, આ સમગ્ર વિગતની વાત કરીએ, મુદ્દાની વાત કરીએ તો ખેડા નગરપાલિકાને 1.64 કરોડ વીજ બિલ બાકી પડતા એમજીવીસીએલે ખેડા નગરપાલિકાને નોટિસ ફટકારી છે અને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું, જે 20 તારીખે એટલે કે ગઈકાલે આ અલ્ટિમેટમ પૂર્ણ થયું। અલ્ટિમેટમ પૂર્ણ થતા જ પાલિકાએ એમજીવીસીએલ સમક્ષ કાકલુદી કરી હતી અને ત્યારબાદ સોમવાર સુધી તેમને આ જે સમગ્ર જે બાકી પડતા નાણાં છે તે ભરવા માટે મહેતલ આપી છે। સમગ્ર મામલાની વાત કરીએ તો એમજીવીસીએલની કચેરી બહાર એક પાણીની પાઇપલાઇન તૂટી જતા કાદવ કિચડને ખૂબ જ સમસ્યા મોટી સર્જાઈ હતી। આ સમસ્યાને લઈને એમજીવીસીએલ દ્વારા નગરપાલિકાને પહેલા મૌખિક રજૂઆત કરવામાં આવી। મૌખિક રજૂઆત ધ્યાને ન લેતા ખેડા નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી, છતાં પણ નગરપાલિકાએ આ સમસ્યાનું નિવારણ ન કરતા આખરે એમજીવીસીએલ ગિરનાઈ હતી ને એમજીવીસીએલે જે 1.64 કરોડ રૂપિયાથી વધુનું જે બાકી પડતું જે બિલ હતું તે બિલ મામલે નોટિસ ફટકારી હતી અને કહ્યું હતું કે જો આ નાણાંની ભરપાઈ નહીં કરવામાં આવે તો વોટર વર્ક્સ તેમજ સ્ટ્રીટ લાઇટનું જે કનેક્શન છે તે કાપી નાખવામાં આવશે। એટલે કે હવે આ જે સમગ્ર મામલે હવે ખેડા નગરપાલિકા અને એમજીવીસીએલ બંને આમને સામને જોવા મળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે જો ખેડા નગરપાલિકા બિલ ભરવામાં નિષ્ફળ જાય છે તો એમજીવીસીએલ સોમવારે શું આગળની કાર્યવાહી કરે છે, શું કનેક્શન લાઇટ કનેક્શન છે, વીજ કનેક્શન તે કાપે છે કે પછી વધુ મહેતલ આપે છે, તે હવે જોવાનું રહેશે। ફાલ્ગુની જી બિલકુલ કરુણેશ, આભાર તમામ વિગતો બદલ।